અહીંયા સ્કૂલનું કામ હાલે છે તો એ લોકો આખો ટ્રક ભરીને ઓલું માટી જેવું લાવ્યા. માટી તો ન હોય પણ લાકડાનો સોલ હોય એ ફરતી કોઈ જે જગ્યા હોય ને ત્યાં એ લોકો આ જે ગાર્ડન ને એવું જે બનાવે ને એમાં નાખે. તો એ લાકડાનો સોલ આખો ટ્રક ભરીને લાવ્યા જ પણ એને નાખવાની સિસ્ટમ જોવો તમે, ટેકનોલોજી. આ નવી જો એક આ સ્કૂલ બને છે તો આ લોકો અહીંયા લોન ઉગાડવાની છે. એનો આ જે માટી આવે ને એ તો ઓલા ટ્રકમાં છે, આ ટ્રકમાંથી આ પાઇપમાં આવે. આ પાઇપમાંથી તો આવડે આવ્યું તગારા ભરીને હારવાનું નહીં, આવી રીતે આખી પાથરી દેવાની. આવી રીતે જો ઠેઠ સુધી આમ પાથરી દેવાની. તગારા બગારા ભરીને આવવાનું નહીં, કાંઈ નહીં. 1 કલાકમાં આખામાં થઈ જાય. આખો ટ્રક ભરીને આવ્યો છે, કલાકમાં આગળ આખો ખાલી. અહીંયા આવી મશીનરી ભાઈ બધા વાપરે. આમાં ખબર નહીં, લગભગ ઘાસ તો ન ઉગાડવાનું, આમને જ રાખવાનું હોય, પણ આ લાકડાના સોલ જેવું જ આવે. એટલે આવી રીતે ટ્રક આવે ને આખામાં પથરાઈ જાય અને આવડું આ બીજો જણ છે એ સાફ કરે. એની પાસે રિમોટ કંટ્રોલ છે. રિમોટ કંટ્રોલ આની પાસે રિમોટ કંટ્રોલ છે. આમાં જે આ માલ જે આવે ને ઓછા જાજો થાય, બંધ ચાલુ થાય, અહીંયા ટ્રકમાં પછી જવાનું જ નહીં. અહીંયા રિમોટ લઈને ઊભું રહી જવાનું. એક જણો રિમોટ લઈને ઊભો હોય. આ પૂરો આપણો ભાઈબંધ ઊભો છે અહીંયા. એટલે આવું છે અહીંયા.